ઉત્તર ગોવાના લૈરાઈ દેવી મંદિરમાં ભીડને કારણે થયેલી નાસભાગમાં 6 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 75થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુઃખદ ઘટના શનિવારની વહેલી સવારે શિરગાંવ ગામમાં બની હતી, જ્યારે મંદિરના તહેવારમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે તાત્કાલિક માપુસા હોસ્પિટલની મુલાકાત લીધી અને ઘાયલોને મળ્યા. તેમણે અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. રાજ્યના આરોગ્ય મંત્રી વિશ્વજીત રાણેએ તબીબી સહાય અને 24 સપ્તમાંશ હેલ્પલાઇન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ દુર્ઘટનામાં ભોગ બનનાર 75 દર્દીઓને સરકારી આરોગ્ય સુવિધાઓમાં સારવાર આપવામાં આવી છે, જેમાં એસિલો હોસ્પિટલ, માપુસા, બિચોલિમ અને સાંખલીના સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને ગોવા મેડિકલ કોલેજનો સમાવેશ થાય છે. 8 ઘાયલોની હાલત ગંભીર છે, જેમને વધુ સારવાર માટે ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે. વડાપ્રધાન કાર્યાલય પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને કેન્દ્ર સરકારે રાજ્યને તમામ શક્ય મદદની ખાતરી આપી છે. વિપક્ષ કોંગ્રેસે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે, જ્યારે ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસે સરકાર પાસે તપાસની માંગ કરી છે, જેથી જવાબદારો સામે કાર્યવાહી કરી શકાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય. પૃથ્વી પ્રસાદ GNH